નમસ્કાર. ગુજરાત સરકારના સ્વર્ણિમ ગુજરાત અને સુવર્ણ જયંતિ વર્ષના આ અભિનવ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી દ્વારા જે એક નવો કન્સેપ્ટ આપણે જે તૈયાર કર્યો છે એ રીતે બીએમ વિષયની વ્યાખ્યાનમાળામાં આજે આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. આજનો વિષય છે શેર, ડિબેન્ચર, એનો અર્થ અને ખાસ કરીને કંપની અને રોકાણકારોની દ્રષ્ટિએનું મહત્ત્વ શું છે એની ચર્ચા આજના આ ટોપિકમાં આપણે કરવાની છે. મિત્રો, કંપની એ કાયદાની દ્રષ્ટિએ એક એવું કૃત્રિમ વ્યક્તિત્વ છે કે જે પોતાના નામે મિલકતો ધારણ કરી શકે છે, વેચી શકે છે, સાટી શકે છે. જે એક જીવંત વ્યક્તિને જે અધિકારો પ્રાપ્ત થાય છે આર્થિક, એ તમામ વ્યવહારો એ પોતે કંપની એક કૃત્રિમ વ્યક્તિ તરીકે કરી શકે છે. અને એટલે જ પોતાની મૂડી એ જાહેર જનતા પાસેથી શેર અને ડિબેન્ચર દ્વારા મેળવે છે. એના મૂડી માળખાની અંદર વિવિધ પ્રકારની જામીનગીરીઓ હોય છે, એમાં શેર એ મુખ્ય છે. તો આજે આપણે ચર્ચા કરીશું શેર, એનો અર્થ અને એનું મહત્વ. નમસ્કાર મિત્રો, શેરનો અર્થ છે કંપનીની મૂડી નાની નાની નિશ્ચિત રકમમાં વહેંચાયેલી હોય છે. આ રકમ શેર તરીકે ઓળખાય છે. મોટું બજાર અને કદ ધરાવતી કંપની તેના આ હિસ્સા કે શેર દ્વારા જાહેર જનતા પાસેથી આ રીતે રકમ મેળવે છે. થોડા સમય પહેલાં કંપની શેર સર્ટિફિકેટ બહાર પાડતી હતી, જેમાં શેરની સંખ્યા તથા દાર્શનિક કિંમત દર્શાવવામાં આવતી હતી. હાલમાં કંપની ડિમેટ સ્વરૂપે શેરની ફાળવણી કરતી જોવા મળે છે. તો મિત્રો, આપણે અત્યારે જે વાત કરીએ પ્રમાણે કે કંપનીની મૂડી નાના નાના હિસ્સામાં વહેંચાયેલી હોય છે. આ શેર 10 રૂપિયાનો, 100 રૂપિયાનો, 1000 રૂપિયાનો હોઈ શકે. અને હવે તો 1 રૂપિયાનું શેરની ફેસ વેલ્યુ, દાર્શનિક કિંમત થઈ ગઈ છે. દિવસે દિવસે શેરહોલ્ડરોનો વ્યાપ વધે, શેરહોલ્ડરોની સંખ્યા વધે અને નાના રોકાણકારોને પણ કંપની આકર્ષી શકે એ હેતુથી શેરની સંખ્યા વર્ષો સુધી 100 અને 10ની આસપાસ હતી, હવે 10 અને 1 રૂપિયાની આસપાસ થઈ ગયેલી છે. તો મિત્રો, આ રીતે નાની રકમ દ્વારા શેર બહાર પાડી અને કંપની કરોડો રૂપિયા એકત્રિત કરી શકે છે. તો હવે આપણે શેરના પ્રકારો વિશે ચર્ચા કરીશું. શેરના પ્રકારોમાં છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. સૌથી પહેલાં આપણે ઇક્વિટી શેરની વાત કરીશું. ઇક્વિટી શેર એ સાચા અર્થમાં કંપનીના માલિકીની મૂડી ધરાવનાર વ્યક્તિઓનો શેર છે. આ વ્યક્તિઓ કંપનીના સાચા અર્થમાં માલિક કહેવાય છે. કંપનીની શરૂઆતમાં જોઈતી ઇનિશિયલ મૂડીથી માંડી અને કંપનીના અંતિમ સમયે કંપની જ્યારે બંધ કરવાની આવે ત્યારે સૌથી છેલ્લે નાણાં મેળવવા માટેના હકદાર છે. આમ ઇક્વિટી શેર એ ખરેખર વિશિષ્ટ રીતે વધુમાં વધુ જોખમ ઉઠાવી અને રોકાણ કરનાર વર્ગ કહી શકાય શેરહોલ્ડરોને. તો આ ઇક્વિટી શેર એની તુલના જ્યારે પ્રેફરન્સ શેર ઉપરથી કરીશું ત્યારે આપણને ઇક્વિટી શેરની કમ્પેરિઝનથી પ્રેફરન્સ શેરના મિનિંગનો ખ્યાલ આવશે. પ્રેફરન્સ એટલે પસંદગી, આને પસંદગીના શેર પણ કહી શકાય. પ્રેફરન્સ શેરનો અર્થ એવો છે કે જે શેર મૂડી સૌ પ્રથમ ડિવિડન્ડ ચૂકવવામાં આવે, એટલે કે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં અને કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે સૌ પ્રથમ જેને મૂડી પરત કરવામાં આવે તેવા શેરને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. તો અહીંયા મિત્રો, આપણે જે ખાસ ચર્ચા કરીએ આ છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો એ બેની વચ્ચે જે પાયાનો તાત્વિક ભેદ છે એ આ છે. ઇક્વિટી શેરહોલ્ડર સૌથી પ્રથમ નાણાંનું રોકાણ કરે છે, એ મતાધિકાર પ્રાપ્ત કરે છે, વધુ જોખમ ઉઠાવે છે અને એના પરિણામે ક્યારેક એનું વધુમાં વધુ વળતર પણ મેળવવા માટે હકદાર બને છે. પ્રેફરન્સ શેર જે છે એ પ્રેફરન્સ શેરની અંદર ઇક્વિટી શેરની તુલનામાં કે જ્યારે કંપની ડિવિડન્ડ જાહેર કરે તો સૌથી પહેલી પસંદગી એણે પ્રેફરન્સ શેરને આપવાની છે. ઇક્વિટી શેરને ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ ચૂકવવું પડે, એને પ્રથમ પસંદગી આપવી પડે, માટે એને પસંદગીના શેર કયા. અને બીજી વાત એ કે કંપની જ્યારે સમેટી લેવામાં આવે કે બંધ કરવામાં આવે ત્યારે મૂડી પરત મેળવવાના સંદર્ભે
ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલો અધિકાર આ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળે છે. અને ત્રીજી બાબત જે સૌથી અગત્યની હતી તે એ કે કંપની જે ડિવિડન્ડ આપે છે એ ડિવિડન્ડનો દર અગાઉથી સુનિશ્ચિત કરેલો હોય છે પ્રેફરન્સ શેરના સંદર્ભમાં. એટલે પ્રેફરન્સ શેરમાં કંપનીએ અગાઉથી નિશ્ચિત ડિવિડન્ડનો દર નક્કી કરેલો હોય છે. એટલે આ બાબત એને અગ્રિમતા આપે છે અને પસંદગી આપે છે, માટે એને પ્રેફરન્સ શેર તરીકે આપણે ઓળખી શકીએ. ટૂંકમાં ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડરને 3 પસંદગી મળી: ડિવિડન્ડ મેળવવાનો અગ્રહક, બીજું ડિવિડન્ડનો દર પણ નિશ્ચિત, અને ત્રીજું કંપની જ્યારે બંધ કરવામાં આવે ત્યારે એ વખતે નાણાં પરત મેળવવાનો અગ્રિમ હક. આ 3 બાબતે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડર અહીંયા જુદા પડે છે. મિત્રો, અગત્યની વાત એ છે, કંપની જ્યારે જેટલો નફો કમાય ત્યારે ડિવિડન્ડ તરીકે બધો નફો વહેંચવો એ જરૂરી બનતું નથી. અને એટલે જ્યારે કંપની વધુ નફો કરે અને ડિવિડન્ડ ન આપે તો ઇક્વિટી શેર હોલ્ડર હોય કે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય એને નાણાં મેળવવાનો કોઈ અધિકાર નથી, ડિવિડન્ડ મેળવવાનો કોઈ અધિકાર નથી. આ બહુ સ્પષ્ટ છે. વાત એ છે કે કંપની જ્યારે નફો કરે ત્યારે નહીં, નફો કરે અને ડિવિડન્ડ આપવાનું નક્કી કરે અને એ ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરને આપે એ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવું પડે. ઇક્વિટી શેર હોલ્ડરને ગમે એટલું ડિવિડન્ડ આપી શકાય, વધારે અપાય ઓછું અપાય, પણ પ્રેફરન્સ શેર ઉપર અગાઉથી દર નિશ્ચિત કરેલો હોય છે. એટલે નિશ્ચિત દરે એમને ડિવિડન્ડ મળતું હોવાથી એ જોખમ રહિત શેર તરીકે આપણે એને ઓળખી શકીએ. એમાં જોખમનું પ્રમાણ ઓછું છે, નિયમિત આવક છે, નિશ્ચિત આવક છે, એટલે સ્થિર રોકાણકાર વર્ગ ત્યાં મળે છે. પણ જે વર્ગ વધુ નફો કમાવા ઈચ્છતો હોય, વધુ જોખમ ઉઠાવવા ઈચ્છતો હોય, વધુ કમાણી મેળવવા ઈચ્છતો હોય તો એ ઇક્વિટી શેરોમાં રોકાણ કરવા પ્રયત્ન કરે છે. તો આ વાત, આ બંને વચ્ચેના તફાવતના તાત્વિક ભેદની આપણે જોઈ. ઇક્વિટી શેરના અનેક પ્રકાર, ખાસ કરીને તો આમ તો પહેલાં તો ડિફોલ્ટ શેરને બધા હતા, પણ હવે કંઈ રહ્યું નથી. એટલે ઇક્વિટી શેર એને માત્ર એક જ કે ઇક્વિટી એટલે સમાનતાના ધોરણે આપેલો શેર છે. પ્રેફરન્સ શેર પસંદગીનો શેર છે, પ્રાયોરિટી આપેલી છે ને, અને એના પરિણામે એની અંદર અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. તો હવે આપણે પ્રેફરન્સ શેરના પ્રકારો વિશેની ચર્ચા કરીશું. પ્રેફરન્સ શેરના પ્રકારો, એમાં પહેલા છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ક્યુમ્યુલેટિવ એટલે ટુ ક્યુમ્યુલેટ એટલે એકત્રિત થવું. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે જેના ઉપર ડિવિડન્ડ એકત્રિત થાય છે. એનો અર્થ એ થયો કે જે શેર ઉપર ચાલુ વર્ષે ડિવિડન્ડ ચૂકવવામાં ન આવ્યું હોય અને બીજા વર્ષે જ્યારે ડિવિડન્ડ જાહેર કરવામાં આવે ત્યારે આવું બંને વર્ષનું ડિવિડન્ડ જે શેર ઉપર ચૂકવવું પડે એવું લેખિત કાયદાકીય વચન આપેલું હોય કંપનીએ, તો એવા શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહી શકાય. મિત્રો, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરની અંદર આ મોટામાં મોટી બાબત અગત્યની છે કે એમનો ડિવિડન્ડનો દર નક્કી છે. હમણાં જ કહ્યું એ રીતે કે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ જાહેર કરતાં પહેલાં પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ આપવાનું છે. કોઈ કંપની કોઈ વર્ષે નફો ન થયો હોય અથવા વધુ નફો થયો હોય છતાં એનું કંપનીમાં રોકાણ કરવા માગતી હોય તો એવા સમયે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ન પણ આપે તો એવા સંજોગોમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને એ વર્ષે નફો એટલે ડિવિડન્ડ સ્વરૂપે નફામાં હિસ્સો મળતો નથી. પણ જ્યારે કંપની બીજા વર્ષે ડિવિડન્ડ જાહેર કરે ત્યારે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડરને એ નક્કી કરેલા દરે અગાઉના જેટલા વર્ષોનું ડિવિડન્ડ બાકી હોય એટલું આપવું પડે. આ વાત છે અને આ મોટો ફાયદો ક્યુમ્યુલેટિવ શેરનો થયો. નોન ક્યુમ્યુલેટિવ શેર એના કરતાં વિરુદ્ધની બાબત છે, જે ક્યુમ્યુલેટિવ નથી, અર્થાત કે જેની અંદર અગાઉથી નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ એકત્રિત થતું નથી. નોન એટલે નહીં એ અર્થમાં છે. એટલે અહીંયા ક્યુમ્યુલેટિવ નથી, એ નોન ક્યુમ્યુલેટિવ છે. એટલે ટૂંકમાં કે આવા શેર ઉપર આપણે ચાલુ વર્ષે જ્યારે ડિવિડન્ડ આપીએ છીએ ત્યારે એ ડિવિડન્ડ એ લોકોને અગાઉના વર્ષોનું ન ચૂકવ્યું હોય તો ચૂકવવાની કંપનીની કોઈ જવાબદારી નથી. એટલે ક્યુમ્યુલેટિવ શેરની અંદર ડિવિડન્ડ અગાઉના વર્ષોનું એકત્રિત થાય છે અને જ્યારે ચૂકવાય ત્યારે બધા વર્ષોનું સામટું ચૂકવવું પડે છે અને પછીથી જ ઇક્વિટી શેરને આપી શકાય. એટલે ક્યુમ્યુલેટિવ શેર લોકો વધુ ને વધુ પસંદ કરતા હોય છે.
બીજો એક પ્રકાર છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જેના ઉપર નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવા ઉપરાંત ઇક્વિટી શેરની સાથે વધારાનું ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવે છે. અને આને આપણે પાર્ટિસિપેટ કરવું એટલે અંદર ભાગ લેવો, હિસ્સો લેવો. ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ, પાર્ટિસિપેટ થવું, હિસ્સેદાર બનવું. એનો અર્થ અહીંયા શું છે મિત્રો કે ધારો કે કંપનીએ 10%ના પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, એટલે 10%ના દરે ડિવિડન્ડ મેળવવા માટે તેઓ હકદાર થયા. હવે કંપની વધુ નફો કરે અને ઇક્વિટી શેરહોલ્ડરને એ 50% લેખે કે 100% લેખે ડિવિડન્ડ આપે તો પણ પ્રેફરન્સ શેરહોલ્ડરને કોઈ વાંધો હોતો નથી. પ્રેફરન્સ શેરહોલ્ડર નક્કી કરેલા દરથી ઓછું ડિવિડન્ડ એમને આપી ન શકાય, એટલું જ આપવું પડે. એટલે આ પ્રેફરન્સ શેરની એક લાક્ષણિકતા હતી. પણ પ્રેફરન્સ શેરહોલ્ડરોને એમ થાય કે અમે પણ રોકાણ કરીએ છીએ, અમારા પૈસાના રોકાણથી જ કંપની નફો કમાય છે, એટલે ખૂબ જ નફો જે કંપનીઓ ઇક્વિટી શેરહોલ્ડરને આપી શકતી હોય તો એમને એમ થાય છે કે અમને અમારો હિસ્સો મર્યાદિત મળે છે, ઓછો મળે છે. એટલે એમને નફામાં હિસ્સેદાર બનાવવા માટેની એક નવી સ્કીમ હતી. એટલે આ સ્કીમ મુજબ જ્યારે કંપનીએ નક્કી કરેલા દર 10% છે, એટલે 10% લેખે ડિવિડન્ડ એ પ્રેફરન્સ શેરહોલ્ડરને એણે આપી દીધું. હવે કંપની ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ આપે છે ત્યારે એ ધારો કે 20% ડિવિડન્ડ જાહેર કરે છે, તો પ્રેફરન્સ શેરહોલ્ડર કરતાં એ વધારાનું ડિવિડન્ડ ત્યાં આગળ એને 20% એટલે વધારે મળ્યું. તો એમને આવા હિસ્સેદાર બનાવવા માટે જો પાર્ટિસિપેટિંગ તરીકે બહાર પાડેલા હોય શેર, તો ઇક્વિટીવાળાને ધારો કે 20% ડિવિડન્ડ આપ્યું તો પ્રેફરન્સ શેરવાળાને પણ બાકીના 10% લેખે, એટલે સમાનતાના ધોરણે 20% ડિવિડન્ડ આપવાની દ્રષ્ટિએ બાકીના 10% આપવા જોઈએ. જો આવા પાર્ટિસિપેટિંગ શેર બહાર પાડેલા હોય તો એ રીતે કંપની એને આ રીતે ડિવિડન્ડ આપવા બંધાયેલી છે. પણ જો શેર આવા નોન પાર્ટિસિપેટિંગ હોય, એટલે આવો કોઈ હક કે અધિકાર ધરાવતા ન હોય તો એમને આવો અધિકાર મળતો નથી. કંપની ઇક્વિટી શેરહોલ્ડરને ગમે એટલું ડિવિડન્ડ આપે, એમને તો માત્ર નિશ્ચિત દરે ડિવિડન્ડ મળે છે. તો એ નોન પાર્ટિસિપેટિંગ શેર થયા. હમણાં આપણે એની ચર્ચા કરી કે આ શેર ઉપર નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવા ઉપરાંત ઇક્વિટી શેરોની સાથે વધારાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી, એટલે એને નોન પાર્ટિસિપેટિંગ શેર કીધા. અહીંયા એક બીજી ચર્ચા પણ હું સાથે કરી લઉં કે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગની સાથે શેર ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પણ હોઈ શકે. ક્યુમ્યુલેટિવ પાર્ટિસિપેટિંગ, નોન ક્યુમ્યુલેટિવ પાર્ટિસિપેટિંગ, ક્યુમ્યુલેટિવ નોન પાર્ટિસિપેટિંગ, ક્યુમ્યુલેટિવ પાર્ટિસિપેટિંગ, આવા પ્રકાર પણ પાડી શકાય. એનો અર્થ શું થાય, વાત બરાબર સમજી લેજો. ક્યુમ્યુલેટિવમાં ડિવિડન્ડ એકત્રિત થયું છે, પાર્ટિસિપેટિંગ એટલે વધારાનો હિસ્સો મેળવવા હકદાર છે. ધારો કે શરૂઆતના વર્ષોમાં કંપનીએ ડિવિડન્ડ આપ્યું નથી અને હવે 2 વર્ષ કે 3 વર્ષના અંતે જ્યારે કંપની ડિવિડન્ડ આપે છે તો પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ આપવું પડે. 10%ના પ્રેફરન્સ શેર હોય તો 10% લેખે ડિવિડન્ડ આપી દેવું પડે. હવે કંપની જ્યારે ઇક્વિટી શેરહોલ્ડરને 3 વર્ષના અંતે પ્રથમવાર ડિવિડન્ડ આપે છે અને 60% જેટલું ડિવિડન્ડ આપે, તો અહીંયા જો એ પાર્ટિસિપેટિંગ હોય તો એમને પેલું 10% લેખે 3 વર્ષના 30% તો મળવાના જ છે. પણ ઇક્વિટીવાળાને 60% ડિવિડન્ડ મળ્યું તો એમને પણ વધારાના 30% લેખે ડિવિડન્ડ મેળવવાનો હક પ્રાપ્ત થયો. એટલે આ ક્યુમ્યુલેટિવ પણ થયા અને પાર્ટિસિપેટિંગ પણ થયા. નોન ક્યુમ્યુલેટિવ હોય તો ડિવિડન્ડ એકત્રિત થતું નથી, પણ પાર્ટિસિપેટિંગ હોય તો જે વર્ષે કંપની ડિવિડન્ડ 30% આપે, અહીંયા 10% આપેલું હતું તો બાકીના 20% મેળવવા હકદાર થયા. નોન ક્યુમ્યુલેટિવ અને નોન પાર્ટિસિપેટિંગ હોય તો આવો કોઈ અધિકાર એમને મળતો નથી. એમણે નિશ્ચિત દરે 10% ડિવિડન્ડ જે આપ્યું કંપનીએ લઈ લેવું પડે, એ સિવાય બીજા કોઈ રાઇટ એમને રહેતા નથી. તો અહીંયા પ્રેફરન્સ શેર એ એકચ્યુઅલી તો સ્થિર રોકાણ કરનાર વર્ગનો શેર છે, એમને આકર્ષવા માટે કંપની આવી જુદી જુદા પ્રકારની સ્કીમો મૂકતી હોય છે. બીજા પ્રકારમાં કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર, બીજા રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. આ બંને શબ્દોના સંદર્ભે આ શેરોના પ્રકારની જો ચર્ચા કરીએ, કન્વર્ટિબલ, ટુ કન્વર્ટ એટલે બદલવું, સ્વરૂપ બદલી શકાય. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એટલે એનું સ્વરૂપ બદલી શકાય. એ બહાર પાડ્યા હોય ત્યારે પ્રેફરન્સ શેરના સ્વરૂપમાં હોય અને પછીથી અમુક નિશ્ચિત મુદતના અંતે એનું કન્વર્જન ઇક્વિટી શેરમાં થઈ શકે છે કે બીજી કોઈ પ્રકારની સ્થિર જામીનગીરીના સ્વરૂપમાં પણ એનું
થઈ શકે છે. એટલે જેનું સ્વરૂપ બદલી શકાય, કન્વર્ટ કરી શકાય એવા શેરને આપણે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહીએ છીએ. પણ જેનું સ્વરૂપ બદલી શકાતું નથી એને આપણે નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહીશું. એટલે અહીંયા કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલમાં પ્રેફરન્સ શેરનું સ્વરૂપ બદલીને ઇક્વિટી શેર કે બીજું પણ કરી શકાય છે. બીજી જે વાત કરી કે રિડીમેબલ અને ઇરિડીમેબલ, નાણાં પરત કરવાની બાબતમાં ટુ રિડીમ એટલે પરત કરવું. નાણાં પરત કરવાના સંદર્ભે રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર એવા બે પ્રકાર પડે છે. રિડીમેબલનો અર્થ એવો થાય છે કે સામાન્ય રીતે કંપની પોતાના અસ્તિત્વ કે હયાતી દરમિયાન પોતાના નાણાં ઇક્વિટી શેરહોલ્ડરને પાછા આપતી નથી. કંપનીના રોકાણકારો કે શેરહોલ્ડરો બજારની અંદરથી, ખુલ્લા બજારમાંથી એ શેરની લેવેચ કરીને નાણાંનો ઉથલો કરી શકે છે, નવા શેર ખરીદી શકે, વેચીને નાણાં છૂટા કરી શકે. પણ કંપનીએ પોતે જે શેર બહાર પાડેલા હોય એ શેરના નાણાં કંપની પોતે પોતાના શેરહોલ્ડરને પોતાના અસ્તિત્વ દરમિયાન, સિવાય કે કંપનીને ફડચામાં લઈ જઈને બંધ કરવાની હોય તો જ કંપની નાણાં પાછા આપશે, એ સિવાય આપતી નથી. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ રિડીમેબલ એટલે નાણાં પરત મેળવવાનો અધિકાર, અને ઇરિડીમેબલ એટલે નાણાં પરત કરવાનો અધિકાર નથી. તો આની સાથે એક સમયની મુદતને, ટાઈમને જોડી દેવામાં આવે છે. એટલે કે 5 વર્ષ, 7 વર્ષ કે એવી કોઈ ટાઈમ લિમિટ હોય તો 5 વર્ષના રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય તો આ રિડીમેબલના નાણાં 5 વર્ષે કંપની એના શેરહોલ્ડરોને પરત કરે છે, પાછા આપે છે. તો આ એક નવી સગવડ છે કે સ્થિર રોકાણકાર વર્ગ નિશ્ચિત દરે ડિવિડન્ડ પણ મેળવી, કંપનીની બીજી યોજનાઓનો લાભ પણ મેળવી શકે અને એના પરિણામે એ સારું એવું મૂડીરોકાણ એની અંદર કરી શકે. તો મિત્રો, આ આપણે જે વાત કરી તે ખાસ કરીને આપણે શેર અંગેની વાત કરી, શેરના પ્રકારો અંગેની ચર્ચા કરી, અને હવે એના મહત્ત્વની ચર્ચા કરતાં પહેલાં ડિબેન્ચર દ્વારા પણ આ રીતે નાણાં મેળવી શકાય. એના પણ વિવિધ પ્રકારો છે. ભારતમાં ડિબેન્ચરોને લોકપ્રિય રિલાયન્સ કંપનીએ બનાવ્યા, ધીરુભાઈ અંબાણીએ ખાસ કરીને, કારણ કે ડિબેન્ચરો લોકપ્રિય નહોતા. તો આ અંગેની ચર્ચા કરવા માટે આજે મારી જ કોલેજના અધ્યાપક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી અનિલભાઈ દાતણિયા છે. એમને વિનંતી કરીશ કે તેઓ હવે ડિબેન્ચર અને એના વિશેની માહિતી આપને આપે. શ્રી અનિલભાઈ. નમસ્કાર મિત્રો, ત્રિવેદી સાહેબે ખૂબ સરસ પ્રકાશ પાડ્યો છે શેર અને એના પ્રકારો વિશે. મારે જે વાત કરવાની છે એ હવે ડિબેન્ચર વિશેની વાત કરવાની છે. તો મિત્રો, પહેલો મુખ્ય ફરક આપણે સમજવાનો કે શેર અને ડિબેન્ચર એ બંને વચ્ચે ફરક શું, અને કંપની ક્યારે નક્કી કરી શકે કે ડિબેન્ચર બહાર પાડવા અથવા શેર બહાર પાડવા. તો મૂળ રૂપ આપણે સમજીએ તો શેર એ માલિકી હક ગણાય છે, જ્યારે ડિબેન્ચર એ ઓછીની મૂડી ગણાય છે. કંપની જ્યારે એના નાણાં મેળવવા માટે સ્ત્રોત શોધતી હોય ત્યારે માલિકીની મૂડીના પ્રમાણમાં ઓછીની મૂડીની પણ જરૂરિયાત ઉપસ્થિત થાય છે, ત્યારે ડિબેન્ચરને વધારે પસંદ કરતી હોય છે. તો ડિબેન્ચર એટલે શું એનો આપણે પહેલાં અર્થ સમજી લઈએ. તો ડિબેન્ચર એટલે નિશ્ચિત વ્યાજ આવક મેળવવા માટે અને બેંક થાપણ દરોથી વધુ આવક મેળવવા માટે જાહેર કંપની દ્વારા બહાર પાડેલા ડિબેન્ચરોમાં રોકાણ કરવાથી એ લાભદાયી ગણાતું હોય છે. તો જે વર્ગ એવો છે, આપણો સમાજનો અમુક વર્ગ એવો છે કે જેમનો આવકનો આધાર બેંકમાં થાપણ મૂકી વ્યાજ કમાવાનો હોય છે, એમાં જોખમ ઓછું છે. જો તેઓ થોડુંક જોખમ લઈ અને વધુ આવક મેળવવા માગતા હોય તો તે લોકોએ ડિબેન્ચરમાં રોકાણ કરવું જોઈએ. અચ્છા, ત્યાર પછી આપણે જાણીએ કે ડિબેન્ચરના પ્રકારો. તો મિત્રો, જેમ ત્રિવેદી સાહેબે ચર્ચા કરી ચૂક્યા એમ અહીંયા પણ ડિબેન્ચરના પ્રકારો પડતા હોય છે. એમાં પહેલાં જે છે કન્વર્ટિબલ ડિબેન્ચર. તો જેમ ત્રિવેદી સાહેબે જણાવ્યું છે કે કન્વર્ટિબલ એટલે રૂપાંતરણ, કે તમે ડિબેન્ચર જે ઓછીની મૂડી કહેવાય છે તેને માલિકીમાં મૂડીમાં ફેરવવાનો હક તમને પ્રાપ્ત થાય છે. એટલે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે એની સાથે એનો એક પ્રકાર લખેલો હોય છે કન્વર્ટિબલ ડિબેન્ચર, જેમાં એક મુદત લખેલી હોય છે કે 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષના અંતે આ ડિબેન્ચરોને ઇક્વિટી શેર મૂડીમાં રૂપાંતર કરી શકાય છે અને તેઓ ત્યારે કંપનીના માલિકો બની શકે છે. બીજો એક પ્રકાર છે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. તો હમણાં જ ચર્ચા કરી એ પ્રમાણે જે ડિબેન્ચરોને આવો માલિકી હક એટલે કે શેરમાં રૂપાંતર કરવાનો હક પ્રાપ્ત નથી થતો,
તેવા ડિબેન્ચર એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને એ કંપનીની હયાતી દરમિયાન ડિબેન્ચર સ્વરૂપે જ કંપનીમાં સચવાયેલા પડેલા હોય છે. ત્રીજો એક પ્રકાર છે રિડીમેબલ ડિબેન્ચર. તો અહીં પણ જેમ ત્રિવેદી સાહેબ ચર્ચા કરી ગયા કે પ્રેફરન્સ શેરની જેમ અહીંયા પણ રિડીમેબલ ડિબેન્ચર છે. એટલે કે જનરલી એવું હોય છે કે કંપનીને જ્યારે પૈસાની જરૂર અમુક સમય દરમિયાન હોય તો ઉછીની મૂડી ઉપર એને નિશ્ચિત દરે વ્યાજ આપવું પડે છે. એટલે શરૂઆતના 10 વર્ષની અંદર નવી કંપની હોવાના કારણે ડિબેન્ચર દ્વારા નાણાં પ્રાપ્ત કરે પહેલાં, અને ત્યાર પછી એ ડિબેન્ચર પરત કરી એને માલિકી હક બનાવવા માટેનો એક ઓપ્શન આપે છે, જેને આપણે રિડીમેબલ ડિબેન્ચર કહી શકાય. એટલે નિશ્ચિત સમય મર્યાદા પૂરી થાય ત્યારે આ ડિબેન્ચરોને એના હોલ્ડરને આપણે પરત કરી શકીએ છીએ, અને આ રીતે કંપની પોતાનો ઓછીની મૂડી પરનો વ્યાજનો બોજ ઘટાડી શકે છે. એ રિડીમેબલ ડિબેન્ચર તો એ એનાથી તદ્દન વિરુદ્ધ છે રિડીમેબલ ડિબેન્ચરથી, કે અહીંયા આ ડિબેન્ચર હોલ્ડરોને પરત કરવાનો હક આપણે આપતા નથી. જ્યાં સુધી કંપનીની હયાતી છે ત્યાં સુધી આ ડિબેન્ચર હોલ્ડરો કંપની સાથે સંકળાયેલા હોય છે. પરંતુ હા, જ્યારે કંપની બંધ થવાની હોય અથવા ફડચામાં જવાની હોય ત્યારે આ ડિબેન્ચરોને પરત કરવા પડે છે. એ સિવાય વચ્ચે કંપનીની હયાતી દરમિયાન આ ડિબેન્ચરને આપણે પરત કરી શકાતા નથી. મિત્રો, હવે અહીંયા આપણે કોમન પોઈન્ટ ઉપર આવી જઈએ છીએ કે કંપની શા માટે ડિબેન્ચરને પસંદ કરે છે. કારણ કે એને જ્યારે નાણાં મેળવવા હોય તો એની પાસે શેર અને ડિબેન્ચર બંને છે, પણ તેમ છતાં એ ડિબેન્ચરને વધારે પસંદ કરે એના કેટલાક કારણો આપણી નજર સમક્ષ છે. જેમાં પહેલું છે તરતી જામીનગીરી ભંડોળ. તો મિત્રો એક સમજી લે કે જ્યારે આપણે ઉછીના નાણાં મેળવવા હોય તો આપણે સામે જામીનગીરી આપવી પડતી હોય છે, તારણ આપવું પડતું હોય છે. પણ આ એક ઓપ્શન મિત્રો એવો છે કે જેમાં આપણે કોઈ પણ જાતની જામીનગીરી આપ્યા વિના આપણે લોકો પાસેથી જામીનગીરી આપ્યા વિના આપણે નાણાં મેળવી શકીએ છીએ. એ એક મોટો ફાયદો છે. એટલે કંપની પોતાની મિલકતો વાપરી શકે છે અને એના દ્વારા લીધેલા નાણાંનો પણ એ ઉપયોગ કરી શકે છે. એ પહેલો પ્રયોગ થયો. બીજો ફાયદો લાંબા ગાળાનું ભંડોળ. તો મિત્રો, કંપની માટે આ એક લાંબા ગાળાનું ઉછીનું ભંડોળ છે, જેમાં કંપનીને ટૂંકા સમય દરમિયાન આ નાણાં પરત આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શરૂઆતના સંજોગોની અંદર કંપનીને જ્યારે વિકાસ કરવાનો હોય ત્યારે સૌ પ્રથમ ખૂબ નાણાંની જરૂર પડતી હોય છે, આવક પણ ઓછી થતી હોય છે. તો એ દરમિયાન આવા ડિબેન્ચરો બહાર પાડીને લાંબા ગાળાના સમય સુધી કંપની ડિબેન્ચરને જ મહત્ત્વ આપતી હોય છે. એટલે બેંક કરતાં ડિબેન્ચર એ રીતે અગત્યના હોવાથી કંપની ડિબેન્ચરને મહત્ત્વ આપે છે. ત્રીજું, ઓછું વ્યાજ ખર્ચ. મિત્રો, જો કંપની શેર દ્વારા નાણાં પ્રાપ્ત કરતી હોય અથવા પ્રેફરન્સ શેર દ્વારા નાણાં પ્રાપ્ત કરતી હોય તો એમાં ડિવિડન્ડ સંકળાયેલું છે, ને ડિવિડન્ડ એ નફા સાથેનો ભાગ છે. શરૂઆતના સંજોગોની અંદર નફાની કોઈ શક્યતા ન હોય તો ત્યાં ડિબેન્ચર જે છે એમાં આપણે વ્યાજ આપવાનું હોય છે નિશ્ચિત દરે, એ આપણને ખ્યાલ છે. પણ આ વ્યાજનો દર ઓછો હોય છે, કારણ કે એમને જામીનગીરી કોઈ લીધી નથી, એટલે એના ઉપર વ્યાજ આપણે ઓછા વ્યાજે આપણે દરે આપણે આપતા હોઈએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે લાંબા ગાળાના પ્રોજેક્ટો માટે લાભદાયી. એ મિત્રો આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે શરૂઆતના સંજોગોની અંદર નફાકારકતા થવાનો કોઈ પ્રશ્ન ન હોવાથી ડિવિડન્ડ અને એના આધારે આપણે ઇક્વિટી શેર બહાર પાડી શકતા નથી. તેથી લોકોને આકર્ષવા માટે આપણે એક નિશ્ચિત વ્યાજ આવક આપવા માટે આપણે ડિબેન્ચરો બહાર પાડતા હોઈએ છીએ. એટલે લાંબા ગાળાના પ્રોજેક્ટો જ્યારે આપણે પસંદ કરવાના હોય તેમાં શરૂઆતના સંજોગોની અંદર ડિબેન્ચર અથવા એના પ્રકારની બેંક લોન એનો ભાગ વધારે હોય છે. કન્વર્ટેબલ ડિબેન્ચર. મિત્રો, અહીંયા એક સમજદારી વાળો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કંપનીને શરૂઆતના સંજોગોમાં નફો નથી થતો એટલે ડિવિડન્ડ બહાર નથી આપી શકતી, પણ શરૂઆતના સંજોગોમાં ઓછું વ્યાજ આપીને શરૂઆતના સમયની અંદર ડિબેન્ચર હોલ્ડરોને એક લખાણ દ્વારા આ ડિબેન્ચરોને કંપનીના માલિક હક બનવાનો એક પ્રયત્ન આપતી હોય છે, એક વિકલ્પ આપતી હોય છે. તો કંપની માટે આ પણ એક અગત્યનો ફાયદો છે કે શરૂઆતના સંજોગોની અંદર નફો ન થવાથી ઓછું વ્યાજ આપી ડિબેન્ચર સ્વરૂપે રાખી શકાય, અને ત્યાર પછી આ ડિબેન્ચરોને કન્વર્ઝનનો ઓપ્શન આપીને એને ઇક્વિટીમાં રૂપાંતર કરવા માટેનો પણ ઓપ્શન આપતી હોય છે.
મિત્રો હવે આ જ ડિબેન્ચરોને આપણે રોકાણકારોની દ્રષ્ટિએ જોઈએ કે આપણે જો રોકાણ કંપનીમાં કરવું હોય તો શેરમાં કરવું કે ડિબેન્ચરમાં કરવું એ આપણા માટે એક મહત્વનો પ્રશ્ન બની જાય છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઓછું જોખમ લેવા તૈયાર થતી હોય છે અને આ જોખમ જો ઓછું હોય તો વળતર પણ ઓછું હોય. તો જે નિશ્ચિત આવક મેળવવા માગે છે જે વર્ગ, એ વર્ગ માટે ડિબેન્ચર એક ખૂબ જ મહત્વનો રોકાણ ગણી શકાય. કારણ કે શેર ઉપર ડિવિડન્ડ મળે અથવા ન પણ મળે, કંપની નફો કરે તો ચૂકવાય કે ન ચૂકવાય એ કંપનીની મુનાફી પર આધારિત છે. પણ ડિબેન્ચરમાં મિત્રો એવું નથી. ડિબેન્ચરમાં નફો થયો અથવા ખોટ થઈ અથવા ઓછો નફો થયો, આ દરેકે દરેક સંજોગોની અંદર કાયદા દ્વારા વ્યાજ આપવું નિશ્ચિત છે, આવશ્યક છે. તો આ જે વર્ગ રોકાણકાર વર્ગ નિશ્ચિત વ્યાજ આવક મેળવવા માંગતો હોય એના માટે ડિબેન્ચર એક ખૂબ સરસ વિકલ્પ છે. બીજું, બેંક થાપણ દરોથી આમાં વધુ આવક મેળવે છે. તો મિત્રો સ્વાભાવિક આપણે જોઈ ગયા છે કે બેંકમાં અત્યારે થાપણોના દર જે ચાલતા હોય છે એના કરતાં ડિબેન્ચર ઉપર વધુ વ્યાજ આવક આપણને પ્રાપ્ત થતી હોય છે. તો જે રોકાણકાર વર્ગ વધુ જોખમ લેવા તૈયાર થતો હોય તો અહીંયા નિયમ પ્રમાણે કે વધુ જોખમ વધુ વળતર એ ધ્યાનમાં રાખીને ડિબેન્ચરોમાં રોકાણ કરવાથી વધુ વ્યાજ આવક મેળવી શકતા હોય છે. ત્રીજું, સંપૂર્ણ સલામતી. મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે કંપની જ્યારે આપણે કે મૂડી અને મૂડી પરનું વ્યાજ, તો વ્યાજ મેળવવા જતાં મૂડી ખોવી ન પડે એનો પણ આપણે સતત ખ્યાલ રાખવો પડતો હોય છે. તો રોકાણકારની દ્રષ્ટિએ આ એક સંપૂર્ણ સલામત કહેવાય કે જ્યાં સુધી કંપની હયાત છે એને નિશ્ચિત દરે વ્યાજ આવક મળવાની, અને કદાચ જો કંપનીમાં કઈ પરિસ્થિતિ ઉપસ્થિત એવી થઈ કે કંપની બંધ કરવી પડી અથવા કંપની ફડચામાં ગઈ તો એ સંજોગોમાં આ જે મિલકતો જેના પર આપણે ડિબેન્ચરો આપણે ઇસ્યુ કરેલા છે તો એ આપણને કંપની બંધ થવાની હોય ત્યારે પહેલી પ્રાયોરિટી આપણને આપવામાં આવતી છે. ઇક્વિટી શેર હોલ્ડર કે પ્રેફરન્સ શેર હોલ્ડરને પછી આપવામાં આવતી હોય છે. તો એ દ્રષ્ટિએ પણ આ સંપૂર્ણ સલામત રોકાણ ગણાય. અને બીજી રીતે જોઈએ તો કે જે છેલ્લો વર્ગ આપણો રોકાણકારોને આપણે સમજીએ કે શરૂઆતમાં એમને જોખમ ઓછું લેવું છે, પછી કંપની સાથે જ્યારે એનું ટ્યુનિંગ સારું સેટ થાય, કંપની સારી જેવો વિશ્વાસ ઉપસ્થિત થતો જાય તો એમને આ શેરના માલિક બનવામાં રસ બનતો હોય છે. કે કારણ કે ડિબેન્ચર કરતાં શેર ઉપર રોકાણ કરવાથી એના પર ડિવિડન્ડની આવક વધારે પ્રાપ્ત થતી હોય છે. તો રોકાણકારોને અહીંયા પણ આ એક વિશેષ લાભ મળતો હોય છે. એટલે મિત્રો અહીંયા આપણે ડિબેન્ચર આનું રોકાણકારોની દ્રષ્ટિએ અને કંપનીની દ્રષ્ટિએ આપણે મહત્ત્વની ચર્ચા કરી. હું ત્રિવેદી સાહેબને વિનંતી કરું કે શેરના પણ આ રોકાણકારો અને કંપનીની દ્રષ્ટિએ શું મહત્ત્વ છે તેની ચર્ચા કરી. મિત્રો, અનિલભાઈએ જે ડિબેન્ચરના સંદર્ભે વાત કરી, તાત્વિક ભેદ પહેલાં શેર અને ડિબેન્ચરનો હું માનું છું કે તમને ખ્યાલ છે જ. શેર એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. શેર એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને માલિકીની જ મૂડી ગણાય. એના ઉપર જે વળતર ચૂકવાય એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. અને નફો થાય તો જ આવું ડિવિડન્ડ આપવાનું હોય, નફો ન થાય તો આવું ડિવિડન્ડ આપી ન શકાય. જ્યારે ડિબેન્ચર એ દેવું છે અને એટલે કંપનીએ નફો થાય કે નુકસાન થાય આ વ્યાજ એના ઉપર વળતર જે આપવું પડે છે એને વ્યાજ કહીએ તો એ વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. એટલે વ્યાજ એક કંપનીની જવાબદારી છે. પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડનો દર નક્કી છે પણ નફો ન થાય તો એ આપવાનું જરૂરી નથી. ડિબેન્ચર ઉપર પણ વ્યાજનો દર નક્કી છે પરંતુ નફો થાય કે ન થાય, ખોટ થાય તો પણ વ્યાજ આપવું પડે. આ કાયદાકીય જોગવાઈઓ છે. ભારતની અંદર રોકાણકારો જે છે એ વિવિધ પ્રકારની મનોદશા ધરાવતા હોય છે, વિવિધ પ્રકારના વિચારો ધરાવતા હોય છે, વિવિધ પ્રકારની મનોવૃત્તિ હોય. આ એમની નાણાકીય પરિસ્થિતિ જુદી જુદી હોય, સામાજિક પરિસ્થિતિ જુદી હોય. દાખલા તરીકે જે નિવૃત્ત વ્યક્તિઓ છે, વૃદ્ધો છે, ઘરડા છે, વિધવા બહેનો છે, તો એ લોકોને તો પોતાના કુટુંબ જીવનનો નિર્વાહ કરવા પૂરતી જ આવક જોઈએ છીએ, ગુજરાન ચલાવવા પૂરતી. તો એમને સ્થિર આવક જોઈએ છીએ, એમને વધુ જોખમ ઉઠાવીને વધુ નફો મેળવવામાં રસ નથી. તો એમની પાસે બે વિકલ્પ છે, કાં તો એ ડિબેન્ચર ખરીદે અને કાં તો પ્રેફરન્સ શેર ખરીદે. પ્રેફરન્સ શેર
અને ડિબેન્ચર એ બેની અંદર સ્થિર દરે આવક છે. પણ બેઝિકલી જો જોવા જઈએ તો ડિબેન્ચર એટલા માટે એ લોકો પસંદ કરે કે એમને નિશ્ચિત દરે આ રકમ મળ્યા કરવાની છે. વ્યાજની રકમ દર વર્ષે મળવાની જ છે. નફો થાય કે ન થાય, કંપની ખોટ કરે કે ગમે તે કરે, તો એક વર્ગ એને પસંદ કરશે. બીજી બાબત, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરો આ શેર બજારમાં વેચી અને એના ઉપર મૂડી નફો પ્રાપ્ત કરે છે ત્યારે એમના અંદર વધુ હિસ્સો મેળવવા માટે વધુ લાલચ પણ જાગે છે. જેમ કે તમે જુઓ કે અત્યારે રિલાયન્સના 10 રૂપિયાનો શેર 1000 રૂપિયાની આસપાસ ચાલે છે. એટલે તમે વિચાર કરો કે કેટલા ઘણી એ નફાની રકમ થઈ. જે વ્યક્તિઓએ શેરના ઓરિજિનલ ધીરુભાઈના વખતમાં રિલાયન્સની અંદર રોકાણ કર્યું હોય, નો ડાઉટ કંપનીએ કદાચ પ્રીમિયમથી આપ્યો હશે, કદાચ માર્કેટ રેટથી આપ્યો હશે, એ પછી એના ઉપર જે બોનસ મળ્યા હોય ને બધા લાભ લેતા આજની તારીખે એક શેરના જો 1000 રૂપિયા ચાલતા હોય તો કેટલા ઘણો તમારા મૂડીની અંદર વધારો થાય છે. એટલે આ લાભ લેવા પણ લાલચ થાય છે, પણ હિંમત ચાલતી નથી, કારણ કે આમાં મૂડી ડૂબવાની પણ પૂરી સંભાવના છે. કંપનીમાં એકવાર શેર રોક્યા અને પછીથી દાખલા તરીકે મુકેશ અંબાણી અને નાનો એમનો દીકરો અનિલ અંબાણી, ધીરુભાઈ અંબાણીના નામ પર જ્યારે આ બંને દીકરાઓ છૂટા પડ્યા એમના અવસાન પછી, ત્યારે અનિલ અંબાણીએ જે પેલો રિલાયન્સ પેટ્રોલનો IPO બહાર પાડ્યો એ અભૂતપૂર્વ હતો. અને એણે પ્રેસ્ટીજના કારણે જે કિંમત નક્કી કરી એ એટલી મોટી હતી. અને આમ સામાન્ય રીતે જોવા જઈએ 10ના શેરના કંઈક 130 કે સમથિંગ લાઈક ધેટ એણે એટલી રકમ નક્કી કરી. લોકોએ અનેક ગણો વિશ્વાસ દર્શાવી ઓવરવેલ્મિંગ આ ઇસ્યુ ભરપાઈ કરી દીધો, એટલો બધો છલકાવી દીધો. પણ પછી પરિસ્થિતિ એવી થઈ કે લિસ્ટિંગ થયું ત્યારે એનો જે રેટ ઇસ્યુ પ્રાઇસ હતી એના કરતાં પણ એ ડાઉન ગયો. આજે 3 વર્ષ થયા છતાં એ 130 એટલે જે ભાવે એને બહાર પાડેલો રિલાયન્સ કંપનીએ શેર હોલ્ડરોને આપેલો છે એ શેર એના કરતાં પણ નીચા ભાવે કોટ થાય છે. તો રિલાયન્સ જેવી કંપનીમાં એ દીવારું નીકળી જાય રોકાણકારનું, તો સારી કંપનીમાં. એટલે કેટલાક ચોક્કસ આવક મેળવનારા વર્ગ જો મૂડીનું ધોવાણ થઈ ગયું હોય તો વ્યાજ કે ડિવિડન્ડ મેળવવાની તો વાત જ ક્યાં રહી, વળતર મેળવવાની વાત જ ક્યાં રહી. એટલે સારી કંપની, પ્રતિષ્ઠિત કંપની, સારા સંચાલકોની કંપની, એમાં પણ આપણે કમીશું એવું માનવાનું કોઈ કારણ નથી. એટલે હમણાં જેમ અનિલભાઈએ કીધું એ રીતે કેટલોક વર્ગ એવો છે કે લાલચુ વર્ગ છે, એને વ્યાજની પણ આવક મેળવવી છે, નિશ્ચિત આવક પણ મેળવવી છે, સાથે સાથે કંપનીની સમૃદ્ધિમાં હિસ્સો પણ મેળવવો છે. એટલે એ લોકો પેલા પ્રેફરન્સ શેરની અંદર જાય, એમાં પાછા પાર્ટિસિપેટિંગ શેરમાં જાય, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરની અંદર જાય. એટલે શું થાય, એકત્રિત થયેલું જૂનું ડિવિડન્ડ પણ મળે, એટલે જેવું ડિબેન્ચરનું વ્યાજ થયું એવું ડિવિડન્ડ પણ થઈ જાય. પાછું જો એને પાર્ટિસિપેટિંગ કરી દીધેલું હોય તો પેલાની જેમ જ એ વધારે પેલા નફામાં હિસ્સો પણ મેળવી શકે, કારણ કે ઇક્વિટીવાળાને વધારે આપો છે, તમને પણ વધારે આપો. એટલે આ બધા બેનિફિટ મળે છે. ભારતમાં ડિબેન્ચરો લોકપ્રિય નહોતા, ધીરુભાઈ અંબાણીએ એને બહુ જ લોકપ્રિય કર્યા. અને આ અત્યારે જે ભાઈ અનિલભાઈએ જે વાત કરી એમ જે જુદા જુદા પ્રકારના પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ, આ બધા પ્રકારો એ વાસ્તવમાં કાગળ ઉપર હતા, પણ એનો વાસ્તવિક અમલ ધીરુભાઈએ કર્યો. એથી માંડી GH સુધીની સિરીઝના ડિબેન્ચર એણે બહાર પાડ્યા. અને ડિબેન્ચરમાં એવી સ્કીમ કરી આપી કે શરૂઆતના વર્ષોમાં તમે ડિબેન્ચર તરીકે વ્યાજ મળે, 5 વર્ષે નાણાં પાછા આપવાના થાય, એટલે ત્યાં એનું અમુક જ એનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ જાય. એટલે તમને ઇક્વિટી શેર તરીકે એ શેર મળે અને બજારમાં જે ઇક્વિટી શેરનો ભાવ ચાલતો હોય એનો લાભ પણ મળે, મૂડી નફો મળે. એટલે લોકો સલામત અને છતાં વધુ આકર્ષક એવી સ્કીમ તરીકે આ ડિબેન્ચર તરફ ફર્યા. એમાંય એણે પાર્ટલી પાર્ટિસિપેટિંગ પછી કાઢ્યા, આ પાર્ટલી કન્વર્ટેબલ કાઢ્યા. એટલે આખો ડિબેન્ચર હોય 120 રૂપિયાનો ધારો કે, તો એમાં 12 મહિનાના અંતે અથવા તો ઓન ધ સ્પોટ આપે એ જ વર્ષે ટર્મ્સ કન્ડિશન જે હોય 20 રૂપિયાનું તરત રૂપાંતર 10ના શેરમાં 10નું પ્રીમિયમ ગણીને 20 રૂપિયામાં રૂપાંતર કરે અને બાકીના 100 રૂપિયા ડિબેન્ચર તરીકે પડ્યા રહે, 7 વર્ષે 10 વર્ષે પાછા આપે. એટલે શરૂઆતના જ તબક્કે તમને વધારે લાભ આપી દીધો. શેરમાં રૂપાંતર થાય અને વેચીને તમે માર્કેટમાંથી પૈસા મેળવી શકો છો. એટલે આવી જુદી જુદી આકર્ષક યોજનાઓ દ્વારા ધીરુભાઈ અંબાણીએ આ રિલાયન્સ દ્વારા અનેક શેર હોલ્ડરોના દિલ જીતી લીધેલા. એટલે રોકાણકાર વર્ગ એનો બહુ મોટો છે. સામાન્ય જનતા, મેં કહ્યું એમ કે જેને સ્થિર નિશ્ચિત આવક મેળવવી છે એ કાં તો ડિબેન્ચરની અંદર રોકાણ કરશે, કારણ કે એને નિશ્ચિત દરે વ્યાજની આવક મળવાની છે.
પણ જેને જોખમ ઉઠાવવું છે પણ ધંધો કરવાની સૂઝ નથી, આવડત નથી, મારી પાસે 500 કે 1000 રૂપિયા પડે, હું આજે હું ચલો 20 રૂપિયાથી મારે ધંધો કરવો, શું કરી શકું? 20 રૂપિયામાં શું આવે? કાંઈ ના આવે. પણ 20 રૂપિયાનો એક જ શેર જો હું સારી કંપનીનો ખરીદું અને એ શેર અમુક વર્ષો સુધી રાખી મૂકું તો એના ઉપર મને ડિવિડન્ડ મળે, એના ઉપર જેમ જુદા જુદા લાભ કંપની આપતી જાય, રાઇટ શેર આપે, હકના શેર આપે, બોનસ આપે, તો એ બધાના કારણે મારી પાસે શેરની સંખ્યા વધતી જાય અને એક તબક્કો એ આવે કે મારી પાસે સારું એવું રોકાણ, હું 20 જ્યારે મારી પાસે બચત થાય ત્યારે નાની રકમ, આ તો 20નો તો દાખલો આપ્યો, પણ 1000, 2000, 5000 નાનું રોકાણ હોય તો હું સારી કંપનીના શેરમાં રોકાણ કરતો જઉં, જેટલા શેર ખરીદાય એટલા ખરીદતો જઉં અને જેમ જેમ ધંધો મારે નથી કરવાનો, હું મારી નોકરી કે બાકીની પ્રવૃત્તિ કરું જ છું અને છતાં પણ હું એક વ્યવસાયી વ્યક્તિ તરીકેનો લાભ પણ મેળવી શકું છું, કારણ કે કંપની જે નફો કરવાની છે એ નફામાંથી મને ડિવિડન્ડ સ્વરૂપે વળતર પણ મળવાનું છે અને સાથે સાથે એની જે સમૃદ્ધિમાં વધારો થવાનો છે, એના ગ્રોથમાં જે વધારો થવાનો છે એનો લાભ પણ મને માર્કેટ વેલ્યુમાં થતા વધારા દ્વારા મળવાનો છે. તો આ બધા બેનિફિટ જો આપણે વિચારીએ તો બહુ જ સુંદર રીતે શેર સાથે સંકળાયેલા છે. એટલે શેરનું મહત્ત્વ જો આપણે વિચારીએ તો પહેલું છે કંપનીની દ્રષ્ટિએ શેરનું મહત્ત્વ. કંપની માટે શેર એક એવી સારી જામીનગીરી છે કે એમાં એણે કોઈ મિલકતો તારણમાં મૂકવાની જરૂર નથી, ગીરો મૂકવાની જરૂર નથી, ટાંચમાં મૂકવાની જરૂરિયાત નથી. એટલે આ બિનજામીનગીરી ભંડોળ છે, બિનજામીનગીરી ભંડોળ, એમાં કોઈ જામીનગીરી આપવાની નથી. બીજું, કંપની શેર બહાર પાડીને લાંબા ગાળા માટેનું ભંડોળ પ્રાપ્ત કરી શકે છે, કારણ કે કંપનીએ પોતાની હયાતી દરમિયાન જીવતા જીવ આ નાણાં ક્યારેય પરત કરવાના નથી. કંપનીનું મૃત્યુ થાય, કંપની ફડચામાં જાય, કંપની બંધ થાય ત્યારે જ આ શેરના નાણાં પરત કરવાના છે. એટલે આ કાયમી ધોરણે મળતું લાંબા ગાળાનું મૂડીરોકાણ છે. લાંબા ગાળા એટલે હમણાં અનિલભાઈએ જે પેલા સમયની ચર્ચા કરી તો ડિબેન્ચરના સંદર્ભમાં લાંબા ગાળાની મૂડી મળે, પણ કેવી? 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ. ડિબેન્ચર 5, 7, 10 કે 15 વર્ષથી 12, 15 વર્ષથી વધારે ના હોય. જ્યારે શેરની અંદર જે રોકાણ કર્યું એ કંપનીને તો લાંબા ગાળા માટે એ નાણાં પ્રાપ્ત થાય. કેલિકો મિલ બંધ થઈ ત્યારે 100 વર્ષ પૂરા કર્યા પછી બંધ થઈ, તો માણસનું આયુષ્ય 100 વર્ષનું ના હોય. 3 પેઢી સારાભાઈ ફેમિલીની બદલાઈ ગઈ, પણ કેલિકો મિલ 3 પેઢી સુધી બહુ સારી રીતે વર્કિંગ કર્યું. કાપડની પરિસ્થિતિ બદલાતા એ કંપની ફડચામાં ગઈને બંધ થઈ, પણ 100 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય અને 100 વર્ષ કરતાં પણ વધારે લાંબુ આયુષ્ય, જેટલો ધંધો ચાલવાનો છે, વિકાસ કરવાનો છે, એટલો કંપનીનું અસ્તિત્વ લાંબુ ચાલવાનું છે અને એટલા સમયગાળા દરમિયાન કંપનીએ ક્યારેય આ નાણાં પરત કરવાના નથી. એટલે કાયમી ધોરણે લાંબા ગાળા માટે કંપની શેર દ્વારા નાણાં મેળવી શકે છે. એટલે આ શેર દ્વારા નાણાં મેળવવાની શ્રેષ્ઠ વ્યવસ્થા કંપની પાસે શેર દ્વારા છે. વર્તનની બાંયધરી નહીં, કંપનીએ નફો કર્યો અને ડિવિડન્ડ આપવું એવી કોઈ જવાબદારી નથી. ડિવિડન્ડ આપવું ફરજિયાત નથી, નફો થાય તો પણ ડિવિડન્ડ આપવું ફરજિયાત નથી. એટલે કંપનીએ કોઈ જવાબદારી વગર નાણાં મેળવવાના છે. માત્ર રોકાણકારોનો વિશ્વાસ હોવો જોઈએ કે આ કંપની સારી છે, એના સંચાલકો સારા છે, એ લોકો રોકાણ કરવા પ્રેરાય અને રોકાણ કરે એટલે કંપની પાસે નાણાં આવી ગયા છે. પછી નફો કરીને અઢળક પૈસા આપી શકે છે, પણ ન થાય અને ન આપે શરૂઆતના વર્ષોમાં તો પણ ડિવિડન્ડ મેળવવા માટે કોઈ શેર હોલ્ડર કોર્ટમાં જઈ શકે નહીં. ડિવિડન્ડ કેન નોટ બી ક્લેમ એઝ અ મેટર ઓફ રાઇટ. ડિવિડન્ડ આપવું ના આપવું, કેટલું આપવું એ માત્ર ને માત્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સત્તાનો અધિકાર છે, એના કાર્યક્ષેત્રમાં આવતી બાબત છે. એટલે ડિવિડન્ડ, કારણ કે હું પોતે માલિક છું, હું કઈ રીતે કહી શકું મને આટલો નફો મળવો જોઈએ આ ધંધામાં? એટલે ડિવિડન્ડ કેન નોટ બી ક્લેમ એઝ અ મેટર રાઇટ બાય ધ શેર હોલ્ડર. શેર હોલ્ડર આ અંગે કશું જ કરી શકતા નથી. એટલે આ વગર વળતરે અથવા વળતરની કોઈપણ બાંહેધરી કે ગેરંટી આપ્યા સિવાય લાંબા ગાળા માટે કંપની શેર દ્વારા નાણાં પ્રાપ્ત કરી શકે છે. કંપનીના લાંબા ગાળાના પ્રોજેક્ટોને કાર્યાન્વિત કરવા માટે શેર દ્વારા મૂડી મેળવવી બહુ જરૂરી છે, બહુ લાભદાયી છે. મિત્રો, કેટલાક બિઝનેસ, કેટલાક ધંધા એવા છે કે જેની અંદર એને ઓપરેટિંગ પ્રોફિટ કમાતા અથવા તો કાર્યાન્વિત કરી અને એમાંથી નાણાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ દ્વારા નફો કમાતા વર્ષો લાગી જાય છે. દાખલા તરીકે રેલવે પ્લેટફોર્મ બાંધવા પડે, ડબ્બા બનાવવા પડે, એન્જિન બનાવવા પડે, લાંબા પાટા નંખાવવા પડે, આ બધું કરવામાં વર્ષો વીતી જાય. આ બધાની અંદર મૂડીરોકાણ બહુ મોટા પાયા ઉપર થાય અને પછીથી નિયમિત રીતે એક ધારી એને આવક થવાની છે.
સ્ટીલનો પ્લાન્ટ નાખવાનો હોય, સિમેન્ટના પ્લાન્ટ, મોટા મોટા પ્લાન્ટ નાખવાનો હોય, રોડ બનાવવાના હોય, તો આ બધાની અંદર મોટા વાહનો, એરબસ, એર સર્વિસ ચલાવવાની હોય, હા, તો આ બધાની અંદર શરૂઆતના તબક્કે મોટા પાયા ઉપર મૂડીરોકાણ થાય છે. અને જેટલું મૂડીરોકાણ કર્યું એના પ્રમાણમાં નજીવું વળતર મળે છે. અને એ પાછું એક ધાર્યું મળતું નથી, ધીમે ધીમે મળે છે, ધીમે ધીમે વધારો થાય છે. લાંબા ગાળા સુધી તો એના પ્રોજેક્ટ વર્ક ચાલે છે. અને પછીથી તો આવી કંપનીઓએ જો નાણાં મેળવવા હોય તો શેર દ્વારા મેળવી શકે, કે કંપનીની પ્રતિષ્ઠા છે. આજે ટાટા કોઈ પણ, તમે ટાટા છે, બિરલા છે, તો આવી બધી કંપનીઓ જે છે ને એ એમના નામ અને પ્રતિષ્ઠાના આધારે જ્યારે પણ ઇન્ડિયન માર્કેટમાં પૈસા માગશે ત્યારે લોકો આપવા માટે તૈયાર છે. ખોબલે ખોબલે નાણાં ધીરુભાઈ અંબાણીને લોકોએ આપ્યા છે. તો મિત્રો, કંપની પોતાની પ્રતિષ્ઠાના આધારે લાંબા ગાળાના પ્રોજેક્ટ માટે આવું શેર દ્વારા મૂડીરોકાણ મેળવે તો એક તો એને વ્યાજ કે ડિવિડન્ડ કંઈ ચૂકવવાની નિશ્ચિત જવાબદારી નથી. લાંબા ગાળા સુધી એ શાંતિથી એનો ઉપયોગ કરી શકે છે અને કમાઈને વધુ હિસ્સો એ શેરના સ્વરૂપે એના શેરહોલ્ડરને આપીને સંતોષ પણ આપી શકે છે. એટલે આ એક એનો બેનિફિટ છે. પ્રીમિયમ દ્વારા વધુ ભંડોળ. કંપની પ્રીમિયમ દ્વારા 10નો શેર એ 20 રૂપિયામાં પણ આપી શકે, 10નો શેર 15 રૂપિયામાં આપી શકે. ટૂંકમાં શેરની ફેસ વેલ્યુ એટલે કે દાર્શનિક કિંમત કરતાં વધુ રકમ જો કંપની વસૂલ કરે તો એને પ્રીમિયમ કહેવાય. તો કંપની આવો શેર, એની જવાબદારી 10 જ રૂપિયાની, ડિવિડન્ડ એને 10 રૂપિયા ઉપર જ આપવાનું છે. મને એણે એ શેર 20 રૂપિયામાં આપ્યો, અને હમણાં તો જે આઈપીઓની મેં કીધું એ પ્રમાણે 10નો શેર 130માં આપ્યો. 120 રૂપિયા જેટલી રકમ તો એણે એની પાસેથી મેળવેલી છે બજાર ભાવના સંદર્ભમાં. એટલે અહીંયા કંપની પ્રીમિયમ દ્વારા વધુ ભંડોળ મેળવી શકે છે અને આ રીતે એ વધુ મૂડીનું સર્જન પણ કરી શકે છે, વધુ મિલકતોનું પણ સર્જન કરી શકે છે. એટલે કંપનીની દ્રષ્ટિએ આ મહત્વ ઘણું છે. રોકાણકારની દ્રષ્ટિએ જો આપણે વાત વિચારીએ તો રોકાણકારોને પણ શેરની અંદર રોકાણ કરવાથી મોટો ફાયદો થાય છે. અને ખાસ કરીને કે એને જે મૂડી નફાનો લાભ મળે છે એ બહુ અગત્યનો છે. અને એમાંથી અનેક ઘણું વળતર એ શેર હોલ્ડરો મેળવી શકે છે. તો અહીંયા આપણે આ ચર્ચા મેં અને પ્રોફેસર અનિલભાઈએ આજે કરી. સમયના સંદર્ભમાં જો કોઈ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય, લાઈવ ટેલિકાસ્ટ છે એટલે, તો વિદ્યાર્થીઓ, અધ્યાપકો કોઈ પણ કોલેજમાંથી ગુજરાતના કોઈ પણ ખૂણેથી એમને પ્રશ્ન પૂછી શકે છે. અને જો કોઈ પ્રશ્ન ન હોય તો આપણે આજનો જે વ્યાખ્યાન છે એને આપણે અહીંયા સમાપ્ત થયેલું જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. જય હિન્દ.